જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. શ્રાવણ મહિનો ચાલુ થતો હોવાથી મા દશામાની પર ભક્તિ કરવામાં આવે છે. તો આપણે દશામાના વ્રત વિશે જાણશું. દશામાના વ્રતની વિધિ, પૂજા કેવી રીતે કરવું બધું પણ જાણવા મળશે. જય દશામા, જય દશામા, જય દશામા. દશામાના વ્રતની વિધિ. દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ કરવામાં આવે છે. આ વ્રત કરનારે સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈને દીવો અગરબત્તી કરીને દશામાની વ્રત કથા સાંભળવી. 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા. માટીની સાંઢણી બનાવી તેનું પૂજન કરવું અને 10મે દિવસે સાંઢણીને નદીમાં પધરાવવી. 5 વર્ષ પૂરા થાય વ્રતનું ઉજવણું કરવું. વ્રત કરનારે યથાશક્તિ સોના, રૂપા કે પંચધાતુની સાંઢણી બનાવવી. યોગ્ય બ્રાહ્મણને દાનમાં આપવી. શક્ય હોય તો કપડું, લતું કે રોકડ રકમ પણ દાનમાં આપી શકાય છે. સાચા દિલથી દશામાનું વ્રત કરવાથી આપણી માઠી દશા જલ્દી દૂર થઈ જાય છે અને આપણને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. દશામાનું વ્રત બહુ જ સુખ, સમૃદ્ધિ, ધન ધાન્ય આપનારું છે. તેનું વ્રત કરવાથી આપણા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. જય દશામા. હવે આપણે દશામાની કથા વાર્તા સાંભળીએ. જય દશામા. એક નગર હતું. આ નગરનો રાજા સમૃદ્ધ અને સુખી હતો. તેને એક ગુણિયલ સુશીલ પત્ની હતી. રાજા સુખ સાહેબીમાં છકી ગયો હતો. તેના અહંકારનો પાર ન હતો. જ્યારે રાણી ધાર્મિક વૃત્તિની હતી, તે નમ્ર સ્વભાવવાળી હતી. તે રાજાને ઘણી વખત વિનવતી કે બહુ અભિમાન કરવું સારું નહીં. આ સુખ સાહેબી આજે છે અને કાલે નથી, માટે નિરાભિમાની સ્વભાવ રાખવો. પરંતુ રાજા તેની વાતને હસી કાઢતો. એક દિવસ રાણી રાજમહેલના ઝરૂખામાં બેઠી હતી. ત્યાં થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓ એકઠી થઈને કંઈક વ્રત કરી રહી હતી. આ જોઈ રાણીએ પોતાની દાસીને બોલાવીને કહ્યું કે જા, પેલી સ્ત્રીઓ ત્યાં ભેગી મળીને શું કરી રહી છે તે જાણી લાવ. દાસી તરત પેલી સ્ત્રીઓ પાસે જઈ પહોંચી અને તરત જ તેમને ઉદ્દેશીને પૂછવા લાગી કે બહેનો, તમે આ સૌ ભેગા મળીને શું કરી રહ્યા છો? તેના જવાબમાં એક સ્ત્રીએ કહ્યું, બેન, અમે દશામાનું વ્રત કરીએ છીએ અને અમે દશામાના વ્રત કરીએ છીએ અને પોતાનો એ સંદેશ બેનને સંદેશ મોકલ્યો. જે દશામાનું વ્રત કરવાથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. એટલે દશામાનું વ્રત અમે કરીએ છીએ. આ વ્રત કેવી રીતે કરવું? એટલે દાસીએ એને પૂછ્યું. એના જવાબમાં પહેલી સ્ત્રીએ કહ્યું કે બેન, સૂતાના 10 તાંતણા લેવા અને તેને 10 ગાંઠો વાળવી તથા એ ગાંઠોને કંકુના ચાંદલા કરવા. એ પછી પેલી સ્ત્રીએ દાસીને આ વ્રત ક્યારે થાય અને કેવી રીતે કરાય તેની વિગતવાર માહિતી આપી. ત્યારબાદ દાસીએ મહેલમાં આવીને રાણીને દશામાના વ્રતની વાત કહી સંભળાવી. આ સાંભળી રાણી ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ અને પોતે પણ દશામાનું વ્રત કરશે એમ મનથી નક્કી કર્યું. પરંતુ રાજાએ આ વાત જ્યારે સાંભળી ત્યારે તેને રાણીને ચોખ્ખી ના પાડી દીધી અને ઉપરથી સંભળાવી દીધું કે તારે શા માટે આ વ્રત કરવું જોઈએ? આપણે ત્યાં શેની ખોટ છે? ધન, દોલત, સુખ, સાહેબી, રાજપાટ, સંપત્તિ, સંતતિ બધું જ છે. તો પછી તારે શા માટે આ વ્રત કરવું જોઈએ? રાજાના આવા અહંકાર ભર્યા વચન સાંભળીને રાણી નારાજ થઈ ગઈ. તેને રાજાને સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ તે એકનો બે ન થયો. તેણે રાણીને વ્રત કરવાની મંજૂરી ન આપી. તે ન જ આપી. રાજાને આવેલો આટલો અહંકાર અને પોતાનું મહેલમાં થયેલું અપમાન જોઈ દશામાં કોપાયમાન થયા. બીજે જ દિવસે અચાનક પડોશી રાજ્યનો રાજા લશ્કર લઈ આ રાજ્યમાં ચડી આવ્યો. રાજા, રાણી તથા કુંવરને રાતોરાત પોતાનું રાજ્ય છોડીને જીવ લઈને ભાગી જવું પડ્યું. રાણીએ દશામાનું વ્રત પોતાને ન કરવા દીધું, તેનું આ પરિણામ છે એવું રાજાને કહ્યું. ત્યારે રાજાએ તેના પર ગુસ્સે થઈ ગયો અને આવી વાત મારી આગળ ન કરવી તેમ જણાવી દીધું. ત્યારબાદ રાજા રાણી પોતાના 2 કુંવરો સાથે ચાલતા ચાલતા એક વાડીમાં જઈ ચઢ્યા. ત્યાં તેઓ થાક્યા પાક્યા આરામ કરવાની તૈયારી કરતા હતા. ત્યાં જ વાડીમાંના બધા જ ફૂલો સુકાઈ ગયા
આ જોઈ મારી વિચારમાં પડી ગયો અને મનમાં થયું કે આ લોકોના પગલાં જ બહુ ખરાબ છે. તેમના આવવાથી જ મારી વાડીના ફૂલો સુકાઈ ગયા છે. આથી તેને રાજા રાણી અને કુંવરોને અપમાનજનક વેણ સંભળાવી વાડીમાંથી બહાર કાઢી મૂક્યા. ત્યાંથી તેઓ ચાલતા ચાલતા એક વાવ પાસે આવી પહોંચ્યા. બંને કુંવરોને ખૂબ તરસ લાગી હતી. આથી તેઓ ઉતાવળે પગલે વાવમાં ઉતરવા લાગ્યા અને ત્યાં જ દશામાએ અદ્રશ્ય રૂપે રાજકુંવરોને વાવમાં ખેંચી લીધા. આ જોઈ રાણી કલ્પાંત કરવા લાગી. રાજાને પણ મનમાં થયું કે માનો કે ન માનો આ દશામાનો જ પ્રતાપ છે. આથી તેમણે રાણીને આશ્વાસન આપતા કહ્યું, કલ્પાંત ન કરો રાણી, જેને કુંવરો આપ્યા હતા તેને લઈ લીધા છે. આપણી દશા ફરી ગઈ છે. સાચે દશામાં આપણા પર કોપાયમાન થયા લાગે છે. ત્યાંથી તેઓ થાક્યા હાર્યા એક ગામ પાસે આવી પહોંચ્યા. રાજાએ જોયું તે પોતાની બહેનનું આ ગામ હતું. આથી તેમને ખુશ થતાં રાણીને કહ્યું, રાણી જુઓ, આ મારી બહેનનું ગામ છે, આપણે તેને મળી લઈએ. એમ કહી રાજાએ ગામને પાદર મુકામ રાખ્યો અને એક માણસ મારફતે પોતાની બહેનને સંદેશો મોકલાવ્યો. સંદેશાના જવાબમાં બહેને એક પિત્તળની ગાગરમાં સુખડી ભરીને મોકલાવી, સાથે સોનાની સાંકળી પણ મોકલી આપી. રાજાએ પિત્તળની ગાગર ખોલીને જોયું તો સુખડીની જગ્યાએ ઈંટોના કકરા જોવા મળ્યા અને સોનાની સાંકળીને બદલે અંદરથી ફૂંફારા મારતો સાપ નીકળી આવ્યો. એ જોઈ રાજા વિચારમાં પડી ગયો. પોતાની સગી જણી બેન પોતાના ભાઈને મારી નાખવા તો ન જ ઈચ્છે. નક્કી આ દશામાના પ્રતાપે જ આમ બન્યું હશે. આમ વિચારી રાજાએ એ ઘાઘરને ભોંયમાં દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલવા માંડ્યું. આગળ ચાલતા એક મોટી નદી આવી. તેમાં ચીભરાના વારા હતા. રાણીએ ત્યાં ઊભેલા એક ખેડૂતને ચીભરું આપવા માટે વિનંતી કરી. ખેડૂતને દયા આવી અને તેણે એક ચીભરું તોડીને આપ્યું. રાણીએ પોતાના સાલામાં સંતાડી રાખ્યું અને કૂવા કાંઠે આશ્રમ લઈ વિશ્રામ કરવાનું નક્કી કર્યું અને ત્યાં વિશ્રામ કરતાં ખાવાનું નક્કી કરી ત્યાંથી ચાલવા માંડ્યું. પરંતુ ત્યાં જ બાજુના ગામમાં સિપાહીઓ રાજા ને કુંવર રિસાઈને મોસા નાસી ગયો હતો અને તેની શોધમાં સિપાહીઓ નીકળ્યા હતા. તે બાજુ આવી ચઢ્યા અને રાણીના સાલામાં સંતાયેલું ચીભરું જોઈ ગયા. સિપાહીઓએ રાણીના સાલામાંથી ચીભરાને બહાર કાઢ્યું તો દશામાના પ્રતાપે કુંવરનું માથું થઈ ગયું. આથી સિપાહીઓ ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેમને ખૂબ મારીને દોરડાથી બાંધીને પોતાના રાજા પાસે હાજર કરી દીધા. રાજાએ પણ ગુસ્સે થઈને વગર વિચારે તેમને જેલમાં પૂરી દીધા. આમ રાજા રાણી દશામાના પ્રતાપે જેલમાં વગર વાંકે પૂરાઈ ગયા. તેઓ દુઃખમાં દારા પસાર કરવા લાગ્યા. એમ કરતાં કરતાં 12 મહિના નીકળી ગયા અને વળી પાછો શ્રાવણ મહિનો આવ્યો અને રાણીને થયું કે કદાચ રાજાએ દશામાનું અપમાન કર્યું, તેથી તો આ દિવસો જોવા નહીં પડ્યા હોય ને. આથી તેણે દશામાનું વ્રત કરવાનો નિર્ણય કર્યો. તેણે 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કર્યા અને આદ્ર સ્વરે માની સ્તુતિ કરી. રાણીની ભક્તિ જોઈ દશામાં તેના પર પ્રસન્ન થયા અને સૌ સારાવાના થશે એવા આશીર્વાદ આપ્યા. ત્યાર પછી તેમણે પહેલાં રાજાને સ્વપ્નમાં આવીને કહ્યું, હે રાજન, તે પહેલાં નિર્દોષ દંપતીને કેદમાં પૂર્યા છે. તેને તું સવારે છોડી મૂકજે. તારો કુંવર રિસાઈને મોસાળ ચાલ્યો ગયો છે. તે સવારના પાછો આવી જશે. સવારે રાજાએ ઉઠીને જોયું તો કુંવર હેમખેમ પાછો આવી ગયો હતો. આથી રાજાએ જાતે જઈને પહેલાં રાજા રાણીને કેદમાંથી મુક્ત કર્યા અને તેમને ખૂબ માનપાન અને પહેરામણી આપીને તેમના ગામે જવા માટે વિદાય કર્યા. રાજા રાણી ખુશ થતાં ત્યાંથી બહેનના ગામને પાદર આવી પહોંચ્યા. ત્યાં રાજાને પેલી ઘાઘર યાદ આવી. તેમણે ખાડો ખોદીને એ ઘાઘર બહાર કાઢી. તેમાં જુએ છે તો સરસ મજાની સુખડી હતી અને સાથે સોનાની સાંકળી પણ હતી. બહેનને ખબર પડી ગઈ કે મારો ભાઈ આવ્યો છે એટલે તે હરખાતી ભાઈ અને ભોજાઈને લેવા આવી ચડી.
અને પોતાના ઘેર 2 દિવસ મહેમાન બનાવી તેમને રાખ્યા. ત્રીજા દિવસે તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા. ત્યાં દશામાં વૃદ્ધાનું રૂપ ધારણ કરી અને કુંવરોને લઈને ઊભા હતા. તેમણે રાજાને અને રાણીને બંનેને કુંવરો સોંપી દીધા. રાજા રાણીએ તેમને પૂછ્યું કે તમને આ કુંવરો ક્યાંથી મળ્યા? તેના જવાબમાં દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને રાજા રાણી તથા કુંવરોને આશીર્વાદ આપતા કહેવા લાગ્યા, હે રાજા, હું તારી રાણીની સ્તુતિથી પ્રસન્ન થઈ ગઈ છું. જા, હવે તને તારું રાજ્ય પાછું મળી જશે. આજથી તારી વર્તી દશા થશે. તે મારું જે અપમાન કર્યું છે અને અહંકાર ભર્યા વચનો કયા છે, આથી રાણીને મારું વ્રત કર્યું છે અને વ્રત કરતા અટકાવી હતી. આથી હું તારા પર કોપાયમાન થઈ હતી. માટે હવે તું નગરમાં કોઈને પણ મારું વ્રત કરતા અટકાવતો નહીં, બલકે મારો મહિમા વધારવાનો પ્રયત્ન કરજે. દશામાં રાજાને દશામાના પગમાં આરોટતા કહ્યું, હે દશામાં, તમારી કૃપા અપાર છે, પણ તમારી કસોટીમાંથી પાર ઉતરવું મુશ્કેલ છે. માટે મહેરબાની કરીને તમારો પ્રકોપ કદીએ કોઈને બતાવશો નહીં. દરેક જણ પ્રત્યે તમારી મીઠી નજર રાખજો માં. દશામાં હસીને બોલ્યા, રાજા, તારી વાત હું કબૂલ રાખું છું અને જે કોઈ મારી કથા સાંભળી ભક્તિભાવપૂર્વક વ્રત કરશે તેને હું ક્યારેય નડીશ નહીં. એમ કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા. ત્યારબાદ રાજા રાણી અને કુંવરો પોતાના રાજ્યમાં આવી પહોંચ્યા અને સુખેથી દિવસો પસાર કરવા લાગ્યા. બોલો દશામાની જય. દશામાના વ્રતની વિધિ. દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ કરવામાં આવે છે. આ વ્રત કરનારે સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈને દીવો અગરબત્તી કરીને દશામાની કથા વાર્તા સાંભળવી. 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા. ઉપવાસ ન થઈ શકે તો એકટાણા કરવા, પણ માતાજીની ખરા ભાવથી ભક્તિ કરવી. માટીની સાંઢણી બનાવવી, તેનું પૂજન કરવું અને 10મે દિવસે સાંઢણી નદીમાં પધરાવવી. 5 વર્ષ પૂરા થયા વ્રતનું ઉજવણું કરવું. વ્રતમાં એક બાજોટ લેવો. બાજોટ ઉપર લાલ કપડું પાથરવું. એના ઉપર માટીની સાંઢણી મૂકવી. બાજુમાં કળશની સ્થાપના કરવી. કળશને પર દોરો બાંધવો. ઘઉંની 10 મુઠ્ઠી લેવી. એનો સાથિયો બનાવવો અને માથે માતાજીની ફોટો રાખવો અને માટીની સાંઢણી રાખવી. એ દશામાનું વાન છે એટલે સાંઢણીની પૂજા અવશ્ય કરવી જોઈએ. યથાશક્તિ હોય એમ પ્રમાણે વ્રત કરવું. વ્રતનું ઉજવણું કરવી. 5 વર્ષ પૂરા થાય એટલે વ્રતનું ઉજવણું કરવું. વ્રત કરનાર યથાશક્તિ સોના, રૂપા કે પંચધાતુની સાંઢણી બનાવવી. યોગ્ય બ્રાહ્મણને દાનમાં આપવી. શક્ય હોય તો કપરું, લતું ને રોકડ રકમ પણ આ દાનમાં આપી. બ્રાહ્મણીને સૌભાગ્યવતી બધા ચિહ્નો હોય તે બંગડી, ચાંદલા, કાજલ, બધી સૌભાગ્ય ચિહ્નો આપવા. આમ કરવાથી આપણી ઘરની માઠી દશા દૂર થાય છે અને આપણી દશા જલ્દી સુધરી જાય છે અને દશામાં આપણા ઉપર રાજી રહે છે અને આપણને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આમ દશામાનું વ્રત શ્રદ્ધા ભક્તિથી કરવાથી દશામાં અચૂક આપણા ઉપર રાજી થાય છે. જય દશામાં, જય દશામાં, જય દશામાં એમ 10 વાર જાપ કરવો. બની શકે તો એની એક માળા કરવી અને આખો દિવસ જય દશામાં રટણ કરવું. આથી દશામાં આપણી દશા દૂર કરે છે અને સારી એવી દશા આપણને આપે છે અને આપણું રક્ષણ કરે છે. જય દશામાં. દશામાનું વ્રત કરવાથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે છે. તો દશામાનું વ્રત કરવું જોઈએ. જય દશામાં, જય દશામાં, જય દશામાં. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.